श्री हिरेन भाई हसमुख भाई शर्मा गुजरात। श्री हिरेन कुमार हसमुख भाई शर्मा गुजरात। તમને શિક્ષક બનવું હતું? મારું સપનું હતું કે હું શિક્ષક જ બનીશ. ખાસ એ વખતથી જ વળાંક વળ્યો અને ત્યારથી જ બસ શિક્ષક તરફ વળી ગયેલો. માથા પર કોઈનો હાથ હશે, પીઠ ઉપર કોઈનો થાપ હશે તો જ આપણે 5 ડગલા આગળ ચાલી શકીએ. તરીકેની વ્યાખ્યામાં યોગ્ય નહીં. યર અને કેલેન્ડર બંનેને ત્યજવો. સાચી વાત. મારા હાથે પણ ક્યારે ઘડિયાળ લગભગ તમને જોવા નહીં મળે. કોઈ બિલાડીને કે કોઈ પશુને ઊંચી બિલ્ડિંગથી ફેંકી અને પછી એનું વિડીયો ઉતારે. માતાનો પ્રેમ મળે, પિતાનો વાલ મળે, દાદા દાદી જેવી લાગણી મળે. ઉંમરમાં મોટો થઈ ગયો એવું મને લાગે. ઓફિસમાંથી નીકળી, કેબિનમાંથી નીકળીને એમને વ્યક્તિગત કહેવા જતા કે જાઓ હવે તમારી આ બસ આવી. પગલા પર પગ મૂકો છો. હા. એમના મોટા પગલા છે ને એમાં તમે નાનું પગલું. હિરેનભાઈ, તમને ક્યારેય નિષ્ફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે? 2018માં તમને આઈસીટીનો નેશનલ એવોર્ડ મળ્યો. હા. આઈસીટીને તમે એટલું બધું પ્રાધાન્ય. મારો હાથ પકડ્યો તો યુવા અનસ્ટોપેબલ સદુપયોગ કર્યો એ સમયનો. અને એ વખતથી આઈસીટીની શરૂઆત વધારે ખાસ થઈ. આખો વર્ચ્યુઅલ પ્રવાસ બનાવ્યો કે આનામાં પહેલું મારું સન્માન હતું. સૌથી વધારે ક્વિઝ બનાવ્યું. એ મને એ વખતે સજેસ્ટ કરેલું કે હિરેનભાઈ આ બધું તમે કરો છો ને તો એ વિષય પ્રમાણે ને એકમ પ્રમાણે શરૂઆત ગૂગલ ફોર્મમાં કરે. તો કોઈને AR VR સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન એ સમયે સરકાર દ્વારા પણ આપણને 6 થી 8માં એ ફ્લેટ પેનલ આપવામાં આવે. પ્રથમ નાગરિક જ્યારે તમારું નામ બોલાય છે, રૂવાડા ઊભા થઈ જાય છે તો તમને એટલે મને એમ આંખમાં લાગણીશીલ થઈ જાય. જ્યાં આગળ બેઠા છે, જ્યાં આગળ મોટી સ્ક્રીન મેં ડ્રોન વાળું વિડીયો આવતું હોય આખા ગામમાંથી, વાવડી શાળાના ગેટ આગળ આખી સ્કૂલ જ્યારે પ્રેઝન્ટ થતી હોય ને 32 સેકન્ડની અંદર, ત્યારે કે આ બધાએ મને ક્યાં ક્યાં સહકાર આપ્યો, શું કર્યું, એ બધી વસ્તુ મારા પ્રથમ નાગરિક આવી રીતે આપણને નવાજતા હોય તો અહીંયા પૂરું નહીં થતું. હવે મારી જવાબદારી ડબલ થાય છે. બાળક દ્વારા હવે નેશનલ કક્ષાએ પહોંચે અને એ બાળક નેશનલમાં પહોંચે એવું કંઈક કામ કરવું છે. સૌના લોકલાડીલા અને સૌથી વધારે દુનિયામાં લોકપ્રિય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમની સાથે 1 કલાકનું ઇન્ટરેક્શન હોય છે. એટલે દિલ્હીમાં હતા પણ ગુજરાતમાં એમના ઘરે ગયા હોઈએ એવું એમનું સરસ મજાનું વેલકમ હતું. આપણું નામ જાહેર થાય, આપણે જતા આવીએ અને આપણે યુટ્યુબમાં કે ગમે ત્યાં આપણે શોર્ટમાં આવા બધા વાયરલ વિડીયો આપણા નહીં પણ આપણે પહેલાં જોયેલા હોય અને આપણે ત્યાં એ સીનમાં આપણે હવે બંધ બેસતા હોઈએ ત્યારે એ આખી અનુભૂતિ, એ લાગણી અને ભારત સરકાર અને એ જે આપણી દેખભાળ ત્યાં રાખે છે ને એ એક કુટુંબની ભાવનાથી, કોઈ અધિકારી નહીં, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, કોઈ આ રાજ્યનું નહીં, કોઈ આ રાજ્યનું નહીં, ત્યાં જે એકતાની ભાવના, જે નિખાલસતા, જે લાગણી, એના અદ્ભુત એમ જબરજસ્ત એ આખું વાતાવરણ. નવા નદી સરનું હલો સ્વીકારી લો. આજે પ્રેરણા સંવાદમાં એક શિક્ષક વિશેની વાત થવા જઈ રહી છે ત્યારે મારે ગુજરાતના એ સૌભાગ્યને વધાવવું છે કે ગુજરાત પાસે એવા ઘણા બધા શિક્ષકો છે કે જેમણે પોતાના વજન કરતાં પણ વધારે સારું કામ કર્યું હોય અને એમાંથી જ એક નામ આ વર્ષે થોડું વધારે ચર્ચાશે પણ ખરું, ચર્ચાતું રહ્યું પણ છે અને એ નામ છે હિરેન શર્મા. શું થાય છે કે આપણને જ્યારે કોઈક આઈસીટી એવું કહે ત્યારે આપણને એવું લાગે કે હા અમને બહુ બધી ટેકનોલોજી આવડતી હશે અને કમ્પ્યુટર્સ પર આ બધું કરી શકતા હશે, આ બધું કામ જે છે એ તો બધું ઓનલાઈનનું કામ છે, ડિજિટલ કામ છે. પણ આ હિરેન જેવા ઘણા બધા શિક્ષકોએ, ગુજરાતના જ શિક્ષકોએ આ વાતને ખોટી સાબિત કરી છે કે તમને કેટલી વધારે ટેકનોલોજી આવડે છે એ મહત્વનું નથી, જેટલી ટેકનોલોજી તમને આવડે છે તેનો બાળકોના શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય. અને આના ઉદાહરણરૂપ શિક્ષક છે એ હિરેન છે. હિરેનને હું તુકારીને એટલા માટે કહું છું કારણ કે જેટલા પણ વર્ષોથી એને મળતો હોઉં છું તો મને લાગે છે કે તેનું વજન, ઊંચાઈ વધતી જ નથી. જેટલી વાર મળીએ ત્યારે એની પાસે રહેલા
આઈડિયાઝ વધેલા દેખાય છે, હિરેન વધેલો દેખાતો નથી. પણ આ હિરેન જ્યારે જ્યારે મળે ત્યારે આપણને લાગે કે મળવા જેવો માણસ છે. તો આજે એ તમારા બધાની સાથે સંવાદ કરવાનો છે. આ સંવાદ કર્યા પછી તમે મને આ જે વિડીયો બને એની કમેન્ટમાં લખીને જણાવજો કે મેં કહ્યું એ શું ખોટું છે, કે આ મળવા જેવો માણસ છે. મળીએ હિરેન શર્માને. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના પ્રેરણા સંવાદના એપિસોડમાં. આ પ્રેરણા સંવાદ કંઈક ખાસ છે. એ કેમ ખાસ છે? કારણ કે આપણી પાસે એવી પ્રતિભા છે કે જે પોતાના કર્મને ધર્મ માને છે અને નામથી નહીં પરંતુ કામથી ઓળખ મેળવવી જે એમનો સિદ્ધાંત છે. તો આપણી પાસે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી નવાજેલા શ્રી હિરેનભાઈ શર્માનું આજના પ્રેરણા સંવાદના એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. હિરેનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા શોમાં. શરૂઆતમાં તો જ્યારે મને એવું થયું કે હું આપ સાથે આપ સમક્ષ કેવી રીતે બેસીશ, કેવી રીતે વાત કરીશ, કેવી રીતે પ્રશ્નો પૂછીશ, હજી પણ મને આ પોડકાસ્ટ શૂટિંગ કરતી વખતે થોડી ઘણી એન્ઝાયટી ફીલ થાય છે. તો આપ મારી લાગણીને સમજશો. તો આપણે આ પોડકાસ્ટ આજનું શરૂ કરીએ. તો હિરેનભાઈ, પુનઃ આપનો ખૂબ ખૂબ સ્વાગત છે અને હાર્દિક આવકારું છું. નમસ્કાર. નમસ્કાર હિરેનભાઈ, પહેલો પ્રશ્ન મારો એ છે, અને ખરેખર પૂછવા લાયક છે કે નહીં મને ખ્યાલ નથી, કારણ કે આપ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી નવાજેલા છો. પહેલો પ્રશ્ન એ છે મારો કે શું ખરેખર તમને શિક્ષક બનવું હતું? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. મારું સ્વપ્ન હતું કે હું શિક્ષક જ બનીશ. મારા દાદા અને મારા પપ્પા આ બંનેનું ખાસ સ્વપ્ન હતું કે પરિવારમાં કોઈ એક સંતાન, કોઈ દીકરો કે દીકરી, કોઈ પણ એક શિક્ષક હોય. એટલે જ્યારે હું 10મા 11મા ધોરણમાં ભણતો અને વાંચતો 12મા ધોરણમાં, તો દાદા જોડે વાંચતો, દાદા આરામ કરતા હોય. અને 12મા પછી 11મામાં પણ જ્યારે ડિસિઝન લેવાનું આવ્યું કે સાયન્સ લેવું, આર્ટ્સ લેવું કે કોમર્સ લેવું, ત્યારે પણ પપ્પાનો એક ગોલ હતો કે આપણે શિક્ષક થવું છે, એટલે આપણે આ જ લાઈનમાં જઈએ. અને બસ પછી તો મારું પણ એક સ્વપ્ન હતું કે શિક્ષક જ થવું છે. બસ મનથી, કર્મથી, બધી જ રીતે શિક્ષક થવાનું સ્વપ્ન પહેલેથી જ હતું. પહેલેથી જ સ્વપ્ન. એટલે એમ કહેવાય કે બાળપણથી જ આપનું બીજ શિક્ષક તરીકે વૃક્ષ બનશે. ચોક્કસ ચોક્કસ. એવું તમે નિર્ધારિત કરી રાખ્યું. હા. તો બાળપણનો કોઈ કિસ્સો તમને યાદ છે કે જે હિરેન શર્માનું ઘડતર કર્યું હોય, એવો કોઈ કિસ્સો? બાળપણમાં તો એકચ્યુઅલી છે ને, હું BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલો છું. એટલે બાળ સંચાલક તરીકેની મારી ભૂમિકા પહેલેથી રહેલી. એટલે બાળ સંચાલક હતો ને ત્યારે પણ બાળકો સાથે કામ કરવાનું થતું. બાળકોને અનેક પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ કરવા, આવી બધી બાબતોમાં પહેલેથી જ હું જોડાયેલો. એટલે ત્યારે જ, અને ત્યારે પણ નાનપણની અંદર જ્યારે અમે બાળ પારાયણ કરતા ત્યારે મારા ભાગે લગભગ વક્તૃત્વ આપવાની અને વાતચીત કરવાની, વાલીઓ સાથે ચર્ચા કરવાની, આ બધા મુદ્દાની જે પ્રવૃત્તિઓ આવતી હતી ને, તો એ પ્રવૃત્તિઓ મારા ભાગે આવતી. એટલે ત્યારથી જ બસ મનમાં હતું અને રસ પણ હતો મને આ બધી બાબતોમાં પહેલેથી. એટલે ખાસ એ વખતથી જ વળાંક વળ્યો અને ત્યારથી જ બસ શિક્ષક તરફ વળી ગયેલો. આપણે જે દિવ્ય શક્તિની વાત કરી, તો આજની પેઢીને તમે આ દિવ્ય શક્તિ વિશે શું સંદેશ આપશો? હું તો અત્યારે આજની પેઢીને એ ખાસ કહીશ કે દેખાદેખીના જમાનામાં ભલે આપણે જે કંઈ પણ ઈષ્ટદેવને માનતા આવીએ, જે કંઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલા આવીએ, પણ ચોક્કસપણે, દ્રઢપણે અને મનથી કોઈ એક સંપ્રદાય સાથે તો જોડાવું. આપણે જે ઈષ્ટદેવને માનતા હોય તો એમની ખરા મનથી, દિલથી, તન મન ધનથી સેવા કરવી જ જોઈએ. અને એ જ હંમેશા આગળ આપણને લઈ જતી હોય છે. એટલે ખાસ આજની પેઢી જો એમની આ બધામાં ઇન્વોલ્વ થાય, ધાર્મિક પ્રવૃત્તિઓમાં, સંપ્રદાય તરફ પણ, કોઈ પણ સંપ્રદાય હોય,
એ સંપ્રદાયમાં ઇન્વોલ્વ થાય એ ખૂબ જ જરૂરી છે. કારણ કે આજે આપણે જોઈએ ને તો 600થી વધારે ચેનલો છે. સાચી વાત છે. બરાબર. હવે આ બધી ચેનલોમાં અને સિરિયલોમાં અને આજે આ ટેકનોલોજીના યુગમાં, મોબાઈલના યુગમાં, ભલે મારો વિષય ટેકનોલોજી છે, પણ સાથે સાથે બાળકોને એ પણ કેળવું છું કે એનાથી દૂર કઈ રીતે રહેવું, મર્યાદામાં કઈ રીતે ઉપયોગ કરવો. પણ આજની પેઢી એ આ ચેનલોના એના માધ્યમથી ગેમિંગના એમાંથી જો એમને નીકળવું હશે તો સંપ્રદાય તો જોઈશે જ. તો ઈષ્ટદેવની પૂજા તો કરવી જ પડશે અને ધર્મને માનવો જ પડશે, સ્વીકારવો જ પડશે. ખૂબ સરસ વાત કરી કે ગુરુ વિના જ્ઞાન નહીં, અને જો કોઈ આપણો હાથ પકડશે તો જ આપણે સફળતા સુધી પહોંચી શકીશું. ચોક્કસ. માથા પર કોઈનો હાથ હશે, પીઠ ઉપર કોઈનો થાપ હશે તો જ આપણે 5 ડગલા આગળ ચાલી શકીશું. હવે મારો પ્રશ્ન આપના શિક્ષકત્વ પર છે. તમે શિક્ષકની સંકલ્પનામાં એક વાક્ય હું બોલું છું કે શિક્ષક એટલે 10:30 થી 5 અને શિક્ષક એટલે સોમથી શનિ. આ વાક્ય વિશે તમે શું કહેવા માંગો છો? નહીં, બરાબર છે કે શિક્ષક એટલે તમે જે કહેવા માંગો છો, પણ એ શિક્ષક તરીકેની વ્યાખ્યામાં યોગ્ય નહીં. શિક્ષક એટલે ઘરે આવીને પણ બાળકનો વિચાર કરતો હોય. કોઈ વાર એવું બન્યું હોય કે ભણાવવાનો સમય ના મળ્યો હોય અથવા તો કંઈક છૂટી ગયું હોય તો ઘરે આવીને સતત એની વેદના હોય કે આજે મારે આટલું શીખવવાનું હતું, રહી ગયું, આજે હજી મારે આ કરવાનું હતું, અથવા તો જે ટોપિક શીખવવો હતો અને એમાં 50% 60% સફળતા મળી હોય તો હજી ચિંતા હોય કે હજી 40% બાળકોમાં રહી ગયું. માત્ર એવું નહીં કે આ સમય પૂરતો કે સોમથી શનિ, એવું નહીં, રજાના દિવસે પણ સતત ચિંતન અને મનન એ માત્ર ને માત્ર શિક્ષણ પોતાના બાળકોની એ વિચારો કરતો હોય, પોતાના બાળકો માટે કંઈક કરવાનું ઝંખના રાખતો હોય તો એ શિક્ષક. એટલે કહેવાનો મતલબ કે શિક્ષક છો તમે તો ઘડિયાળ અને કેલેન્ડર બંનેને ત્યજવા પડશે. સાચું ને? ચોક્કસ. તમે જો જોઈ શકતા ને તો મારા આ હોલમાં ક્યાંય તમને ઘડિયાળ જોવા નહીં મળે. સાચી વાત. મારા હાથે પણ ક્યારેય ઘડિયાળ લગભગ તમને જોવા નહીં મળે. સાચી વાત. એટલે ઘડિયાળ નહીં, એ સમયનું કામ કરે છે. પણ આપણે તો માત્ર બસ શિક્ષક છે એટલે બાળકોના જ કેન્દ્રમાં રહી અને બાળકો માટે જ કામ કરવું. હવે નેક્સ્ટ પ્રશ્ન મારો એ જ છે કે જીવનક્રમ, પાઠ્યક્રમ અને અભ્યાસક્રમ આ ત્રણેય ક્ષેત્રોને સંકલનમાં લેવા માટે શિક્ષકની દૈનિક નોંધ શું અસર કરે છે? એ કેવી હોવી જોઈએ? શિક્ષકની દૈનિક નોંધ બરાબર છે કે આપણે આપણા અભ્યાસક્રમને લઈને રોજની જે ટાઈમ ટેબલ છે, સમયપત્રક છે, એના અનુસંધાનમાં હોવી જોઈએ. પણ સાથે સાથે આજે ઘણી બધી વખત સમાચારના માધ્યમથી, સમાચાર પત્રોના માધ્યમથી આજે આપણે જાણીએ છીએ. તમે 3 શબ્દ વાપર્યા: અભ્યાસક્રમ, જીવનક્રમ અને પાઠ્યક્રમ. અભ્યાસક્રમ હશે, પાઠ્યક્રમ હશે, પણ જો એક જીવનક્રમ એટલે કે જીવનની અંદર શિસ્ત, સંસ્કાર નહીં હોય ને તો આ બધી વસ્તુ નકામી છે. બરાબર. એટલે ઘણા એવા કિસ્સા આપણે, હું વાત કરતો હતો કે સમાચાર દ્વારા, ન્યૂઝ ચેનલ દ્વારા, સમાચાર પત્રો દ્વારા આજે આપણે જોઈએ છીએ કે સારામાં સારું એજ્યુકેશન મેળવેલું હોય પણ છતાંય ક્યાંક કૂતરાને બાઇક પાછળ બાંધીને ધસેડવામાં આવ્યું હોય, ક્યાંક કોઈ બિલાડીને કે કોઈ પશુને ઊંચી બિલ્ડિંગથી ફેંકી અને પછી એનું વિડીયો ઉતારેલું હોય. કોથળીમાં બાંધીને એવા સમાચાર, એવા બધા વાયરલ થયેલા આપણે જોયા છે. તો હવે તમે વિચાર કરો કે એ સારામાં સારું શિક્ષણ મેળવતા હોય પણ જીવ દયા માટે શું? આ સંસ્કાર અને શિસ્ત અમારી શાળાની અંદર મુખ્ય શિક્ષક અમારા ઘણી બધી વાર ચર્ચા કરતા હોય કે આપણે ગામની અંદર જાહેર કોઈ જમણવારમાં આમંત્રણ હોય અને બાળકો દોડી મૂકીને જો પેલી ડીશ ખસેડી લેશે અને ડીશ બધી પડાપડ થશે તો પછી ભલે ગમે તેવું શિક્ષણ મેળવેલું હોય પણ એ બધું નકામું છે. એટલે આવી નાની નાની બાબતો છે આ કહેવાનો મતલબ. એટલે અમે ખરેખર શાળાની અંદર પાઠ્યક્રમ, અભ્યાસક્રમની સાથે સાથે જીવનક્રમ અને શિક્ષણની સાથે સંસ્કાર મળે એવા ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે. એટલે મુદ્દે તમે પાયા પર કામ કરો છો. શિક્ષણનો પાયો નહીં પણ જીવનનો પાયો. હવે જીવનના પાયાની વાત નીકળી છે તો આગળનું નેક્સ્ટ પ્રશ્ન મારો બાળક પર છે. હવે નાનું કુમળું બાળક પોતાની માતાનો ખોળો, પોતાના પિતાનો વાલ અને પોતાનું ઘર છોડીને શાળામાં જ્યારે પ્રવેશે છે ત્યારે શિક્ષકમાં સ્વજનને ઝંખે છે. તો શિક્ષકની ફરજમાં આવે છે
કે એના પરિવાર સાથે એ સ્વજન અને પરિવારના સભ્ય તરીકે પણ એની ફરજ, એની ભૂમિકા શું હોય, આપ એ વિશે શું વિચારો છો? એક તો પહેલામાં પહેલું સરસ તમે પ્રશ્ન કર્યો કે પોતાના કુટુંબને, મમ્મી પપ્પાને, ખાસ મમ્મીને છોડીને એ બાળક શાળાએ આવતું હોય છે, તો પહેલામાં પહેલું તો શિક્ષક તરીકેની એ જવાબદારી છે કે એને માતાનો પ્રેમ મળે, પિતાનો વાલ મળે, દાદા દાદી જેવી લાગણી મળે શાળામાં. અને સાથે સાથે કહેવાય ને કે બાળકને શાળામાં આવવું ગમે, રહેવું ગમે અને ભણવું ગમે, એવું વાતાવરણ આપવું એ એક જવાબદારી છે અને ફરજ પણ છે સાથે સાથે. કે બાળકને એવું વાતાવરણ મળશે તો એ આપોઆપ આવશે, રહેશે, ભણશે, ગમશે અને બસ પછી તો આપણે કંઈ કરવાનું રહેતું જ નહીં, આપણું કામ પૂરું થઈ જાય છે ત્યાં. બાળકને જ્યારે આટલું મળે છે ને પછી આપોઆપ ધીમે 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 એ એની રીતે બધું કરી જ લેતું હોય છે, એ મેચ્યોર થતું જ જાય છે. અને પછી એને શું કરવું આગળ અને કઈ રીતે ભણવું, કઈ રીતે બધું યાદ રાખવું, એ ધીમે 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 શિક્ષક જોડેથી એ શીખી જ જતું હોય છે. અને આપણને લાગે એવું, પણ બાળક નાનું ભલે રહ્યું પણ શિક્ષકના વર્તન વ્યવહારનું બહુ માર્કિંગ કરતું હોય છે. સાચી વાત છે. બરાબર. શિક્ષકના વિચારોને બહુ એ ઓળખવાનો પ્રયત્ન કરતું હોય છે. આપણને એક દિવસમાં તો એ ઓળખી લે છે. અનુકરણ અને અનુસરણ બંને કામ કરતું. અને પછી તમે જોજો ક્યારેક એ એકલું ઘરે રમતું હશે ને તો પણ એ એના શિક્ષકની નકલ કરતું હશે. સાચી વાત છે. બરાબર. સાચી વાત છે. એટલે એ બાળક છે ને એ આવી રીતે જો એને વાતાવરણ પૂરું પાડીશું ને એટલે આપોઆપ શિક્ષકના વિચારો એનામાં ઉતરે છે ને પછી બસ સરસ મજાનું એ તૈયાર થાય છે. હવે શિક્ષકની વાત નીકળી છે ત્યારે હિરેનભાઈ, તમારા શિક્ષકત્વને સૌથી વધારે અસર કરતું પરિબળ એ કયું છે? મને છે ને પહેલેથી ખબર નહીં કેમ કે હું નાની ઉંમરમાં મોટો થઈ ગયો એવું મને લાગે ઘણી વાર. પહેલેથી બધી પરિસ્થિતિઓ જોયેલી છે અને એ પરિસ્થિતિના કારણે પહેલેથી જ વિચારો આમ મોટા મેચ્યોર પહેલેથી થઈ ગયા કે ના આ કરવું જ પડશે, આટલું ભણવું જ પડશે, આટલું યાદ રાખવું જ પડશે, પરીક્ષામાં આવી રીતે આટલા ગુણ મેળવવા જ પડશે. એટલે શિક્ષકત્વને તો બસ પછી પપ્પા પણ એસટી ડેપોમાં કંટ્રોલર, તો પપ્પાની વાતો સાંજે સાંભળે એટલે ખ્યાલ આવે. પપ્પા પણ ઘણીવાર એવા પ્રસંગો કહેતા કે કોઈ અશક્ત વ્યક્તિ કોઈ ડેપોમાં આવ્યું હોય અને બસનો ટાઈમ પૂછ્યો હોય તો પપ્પા પછી જ્યારે બસ આવે ને ત્યારે એમને ઓફિસમાંથી નીકળી, કેબિનમાંથી નીકળીને એમને વ્યક્તિગત કહેવા જતા કે જાઓ હવે તમારી આ બસ આવી. તો પપ્પાના આ બધા જે પ્રસંગો સાંભળ્યા ને ત્યારે એમ થતું કે અને એ રસ્તે ચાલવાનો પ્રયત્ન કર્યો, પ્રામાણિકતા, નિષ્ઠા અને બસ એ જ વસ્તુ શિક્ષકત્વમાં આવી અને સેવા. મુદ્દે એનો મતલબ એ થયો કે તમે તમારા પિતાના પડછાયા પર ચાલો છો. હા, ચોક્કસ. એમના માર્ગદર્શન હેઠળ ચાલો છો, એમના પગલા પર પગ મૂકો છો. એમના મોટા પગલા છે ને એમાં તમે નાનું પગલું માંડ્યું છે. સરસ મજાનો વિચાર છે. હવે એક સેન્સિટિવ પ્રશ્ન છે હિરેનભાઈ, તમને ક્યારેય નિષ્ફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે? ઘણી વાર, અને એમાંથી જ ઘણું શીખવા મળ્યું. નિષ્ફળતા તો જીવનમાં, સફળતા અને નિષ્ફળતા એક સિક્કાની બે બાજુ છે અને એનાથી નિરાશ થવાની જરૂર નહીં. બરાબર. એવા તો ઘણા બધા, દાખલા તરીકે અમે શાળામાંથી બાળકોને લઈ જતા હોય તો વિજ્ઞાન પ્રદર્શન છે, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન છે, ઇનોવેશન ફેર છે, તો એમાં ઘણીવાર આપણને તો અપેક્ષા હોય કે આપણે નેશનલ કક્ષા સુધી જઈએ, પણ ક્યાંક ને ક્યાંક આપણી એવી તૈયારીનો અભાવ હોય, કદાચ આપણે કોઈ કૃતિને લઈને ઊણા ઉતર્યા હોય તો ઘણીવાર નિષ્ફળતા મળે પણ છે. તો એનાથી નાસીપાસ નહીં પણ શીખવાનું છે કે ભાઈ ના, મારા વિભાગમાં અથવા તો મારી આ જગ્યાએ મને નિષ્ફળતા મળી તો એનું કારણ શું હતું, અને પછી એ સુધારીને આગળ વધવાનો પ્રયત્ન કરે છે, પછી ચોક્કસ એમાં સફળતા મળી છે. હવે એક પ્રખ્યાત જાહેર ખબરમાં મારા વાંચવામાં આવ્યું છે, આઈ થિંક મને ચોક્કસ ખ્યાલ છે ત્યાં સુધી 2018માં તમને આઈસીટીનો નેશનલ એવોર્ડ મળ્યો. હવે આઈસીટીને તમે એટલું બધું પ્રાધાન્ય આપો છો, મને પ્રશ્ન થાય છે કે આઈસીટીના સાધનો, ગેજેટ ઘણા ખર્ચાળ ને મોંઘા હોય છે, આ બધું મેનેજ કેવી રીતે કરો છો? તમારી સાથે કોઈ સંપર્ક સૂત્ર એનજીઓના ખરા? હા, ચોક્કસ. કે સૌથી પહેલાં તો આઈસીટીની વાત કરું ને તો મારી જોઈનિંગ 2008ની અંદર માતર તાલુકાના માછેલ ગામમાં. હવે એ વખતે નવી લેબ આવેલી, કોમ્પ્યુટર લેબ. આપણને પણ નવાઈ લાગે કે આટલા બધા કોમ્પ્યુટર આપણી શાળામાં છે. એ વખતે બ્લોગ બનાવવાનો શરૂઆત કરેલી થોડી ઘણી, પણ એટલી બધી સફળતા નહીં મળેલી.
પછી બદલી કરાવી અને વતનથી નજીક આવવાનો પ્રયત્ન કર્યો, એટલે વાસણા બુજુર્ગમાં આવ્યો. ત્યારે પણ એક નાનકડો પ્રયાસ કરેલો, પણ ત્યારે શિક્ષકોને ઝડપથી માહિતી મળે એ માટે પ્રયત્નો કરેલા. અને એ પછી અહીંયા વાવડી શાળાની અંદર આવ્યો એટલે સૌથી પહેલું એવું વિચાર્યું કે આજે આધુનિક યુગ છે. જો મેં પહેલાં જ વાત કરી એમ કે આટલી બધી ચેનલો, આટલા બધા મોબાઈલ, ઇન્ટરનેટના જમાનામાં જો બાળકોને ટેકનોલોજી સાથે શિક્ષણ નહીં આપીએ તો ખરેખર બાળકો એ એક્સેપ્ટ નહીં કરે, એકની એક પદ્ધતિથી સ્વીકારશે નહીં. સાચી વાત. એટલે ઘણા બધા એનજીઓના પ્રયત્નો ચાલુ કરે, એમાં અમારો હાથ પકડ્યો તો યુવા અનસ્ટોપેબલ. હા, એટલે એમણે અમને સૌથી પહેલાં એક સ્માર્ટ ક્લાસ આપ્યો શાળાની અંદર. પછી અમે એ લોકો એમનું ફોલોઅપ લેતા હતા કે આપ્યા પછી શાળાની અંદર શું ફેરફાર થયા, કેટલો ઉપયોગ થઈ રહ્યો છે, એ બધું મોનિટરિંગ સખત એમનું ચાલુ હતું, ફોલોઅપ. હા, અને એનાથી પછી અમને ધીમે ધીમે એમણે જોયું કે સારી પ્રવૃત્તિઓ થાય છે, એટલે અમને બીજા 2 સ્માર્ટ ક્લાસ આપ્યા, પછી બીજો એક આપ્યો, પછી 75 ટેબ્લેટ્સ આપ્યા અમને. 75? હા, 75 ટેબ્લેટ્સ આજે પ્રાથમિક શાળાની અંદર છે અમારા. ખૂબ ગર્વની વાત છે. હા, એટલે આવી રીતે અમને યુવા અનસ્ટોપેબલ છે. અરવિંદ ફાઉન્ડેશનની અત્યારે અમારી શાળામાં વાન આવી રહી છે, જે અઠવાડિયામાં 2 દિવસ એ ક્રોમ બુક લઈને જ આવે છે. પર હેડ દરેક બાળકને ક્રોમ બુક આપવામાં આવે અને શીખવાડવામાં આવે. એટલે સરસ મજાની આવી રીતે આ 2 એનજીઓ છે અને આજુબાજુની કંપનીઓના સહકાર છે. એટલે એમના દ્વારા અમે જે કંઈ પણ આ આઈસીટી રિલેટેડ જે કંઈ પણ અમારે જરૂર પડે એ બધી સાધન સામગ્રી અમને આવી રીતે મળી જ રહી છે. અને કહેવાય છે ને કે શોધવાથી ભગવાન પણ મળે છે. તો અમે આવા શોધવાના પ્રયત્નો કર્યા અને ભગવાનની દયાથી આ બધું અમને પ્રાપ્ત થયું છે. સાચી વાત છે. વ્યુઅર્સને એક ખાસ વાત કરી દઉં કે ગમે તેટલા સંસાધનો હોય, ગેજેટ આપણી પાસે હોય, પણ જો એને યોગ્ય પાણી, ખાતર કે પોષણ કે સૂર્યપ્રકાશ એટલે કે માર્ગદર્શન ના મળે તો એ ગેજેટ, સંસાધન બધા નકામા હોય છે. સાચી. આપે જે બાળકો સુધી પહોંચાડ્યા, બાળકો સાથે યુટિલાઇઝ કર્યું અને સંસાધનનો ઉપયોગ કરીને આઈસીટી લેવલે ઘણું એવું સારું એવું નામ મેળવ્યું છે. હવે મારો નેક્સ્ટ પ્રશ્ન, તમને ઘણા બધા સન્માન મળ્યા છે. મારે એ જાણવું છે કે તમારી કારકિર્દીનું સૌથી પ્રથમ સન્માન કયું હતું? એકડો કહેવાય. શરૂઆતની અંદર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, ત્યારે તો વિજ્ઞાન મેળો એવો શબ્દ હતો. હા, વિજ્ઞાન મેળો. એટલે એ વખતે વિજ્ઞાન મેળાની અંદર તાલુકામાં દરેક વિષયમાં સારામાં સારું કામ કરતા હોય એવો એક કોન્સેપ્ટ શરૂ થયેલો અને એમનું સન્માન કરવું. અને સામાજિક વિજ્ઞાનના તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પહેલું સન્માન મને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મહીજ કે લાલી, અમારા તાલુકામાં મહીજ કે લાલી ગામની અંદર એ પ્રાથમિક શાળાની અંદર એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન હતું. અને એ વખતે મારું સન્માન ત્યાં આગળ આજે થયેલું એ પહેલું મારું સન્માન હતું શિક્ષક તરીકેનું. સાચી વાત છે. કોઈ પણ વસ્તુ જ્યારે પ્રથમ હોય ને ત્યારે ખાસ હોય અને એ પહેલું પગથિયું એ એમણે આપે હાસિલ કર્યું અને પછી ક્યારેય પાછું વળીને જોયું ના. બરાબર? ચોક્કસ. હવે મારો નેક્સ્ટ પ્રશ્ન, આપણે આગળ વાત કરી આઈસીટીની, તો આઈસીટીની શરૂઆત તમે કેવી રીતે કરી અને ક્યાંથી પ્રેરણા મેળવી? પહેલાં તો મેં કીધું કે માછેલથી મેં થોડો પ્રયત્ન કરેલો, વાસણા બુજુર્ગમાં થોડો પ્રયત્ન કરેલો, પછી અહીંયા વાવડી આવી અને વાવડી પ્રાથમિક શાળાની અંદર બાળકો સાથે ખરેખર બહુ જ સરસ મજાના વિચારો હતા કે આ કામ અહીંયા કરવું જ છે એમ, અને ઘણા બધા પ્રયત્નો શરૂઆત પણ અમે કરી દીધેલી. અને એવા સમયમાં કોરોના આવ્યો, એટલે કોરોનામાં ઓનલાઈન શિક્ષણની ખાસ જરૂર ઊભી થઈ. સાચી વાત છે. બરાબર. દુનિયાને હાથે વ્યક્તિએ ફોન અપાઈ દીધા. હા, કોરોના. હા. હવે એ સમય એવો હતો કે એ સમયનો સદુપયોગ કઈ રીતે કરવો, એટલે એ સમયગાળામાં સૌથી પહેલાં તો એ સમયગાળાની અંદર અલગ અલગ ક્વિઝ બનાવી. ક્વિઝ? હા. અને એમ કહેવાય કે અલગ અલગ પ્લેટફોર્મમાં 700થી વધારે ક્વિઝ બનાવી. પછી 700. હા, પછી એવો વિચાર આવ્યો કે આ મોટાભાગની ક્વિઝ વિષય પ્રમાણે, પ્રકરણ પ્રમાણે, અમારા સીઆરસીએ મને એ વખતે સજેસ્ટ કરેલું કે હિરેનભાઈ આ બધું તમે કરો છો ને તો એ વિષય પ્રમાણે ને એકમ પ્રમાણે કરતા થાવ. બરાબર. એટલે મેં પછી એને વિષય પ્રમાણે ને એકમ પ્રમાણે બધું ગોઠવ્યું, એની એપ્લિકેશન બનાવી. એટલે એપ્લિકેશન બનાવી અને પછી એ ઓનલાઈન એપ્લિકેશન હતી. એટલે આ એ વખતે કહેવાનો મતલબ ટૂંકમાં કોરોના સમયે ખાસ એ સદુપયોગ કર્યો એ સમયનો
અને એ વખતથી આઈસીટીની શરૂઆત વધારે ખાસ થઈ, એટલે ઊંડાણપૂર્વક. આફત હતી હા, એને એ આફતને અવસરમાં અવસરમાં ચોક્કસ એવું કહી શકાય. હા. અને તકને તમે જીતી લીધી. હમ. હવે આઈસીટીનો જ પ્રશ્ન છે કે આઈસીટીમાં તમે કોઈ પર્ટિક્યુલર સોફ્ટવેર કે એપ્સ કે ગેજેટ કેવી રીતે વાપરો છો, યુટિલાઇઝ કરો છો? હા, એક તો પહેલા જે પ્રશ્ન કર્યો ને કે એમાં મેં તમને કહ્યું કે 700 થી વધારે ક્વિઝિસ બનાવેલી. સૌથી પહેલામાં પહેલી શરૂઆત ગૂગલ ફોર્મમાં કરે. ગૂગલ ફોર્મ. હા, એટલે એ બાળકને ગૂગલ ફોર્મમાં એક ક્વિઝ મળી જાય, બાળક જવાબો આપે, કેટલા સાચા કેટલા ખોટા, કયા જવાબ ખોટા સાચા એ એને ખ્યાલ આવે. એટલે એક તો ગૂગલ ફોર્મનો ઉપયોગ કરે. પછી વર્ડ વોલમાં થીમ પ્રમાણે બહુ સરસ મજાની ક્વિઝિસ બનાવી શકાય, એટલે વર્ડ વોલનો પણ ભરપૂર ઉપયોગ કર્યો, એમાં પણ ઘણી બધી ક્વિઝ બનાવી. H5P ની અંદર એક નહીં ઘણી બધી પ્રકારની ક્વિઝિસ બનાવી. એમાં ડ્રેગ એન્ડ ડ્રોપ છે, ક્વિઝ છે, પછી નકશા ડ્રેગ એન્ડ ડ્રોપ છે. તો H5P નો પણ બહુ જ ઉપયોગ કર્યો. કહૂત પ્લેટફોર્મમાં પણ ઘણી બધી ક્વિઝો બનાવી. ક્વિઝિસ જે છે એમાં પણ ઓનલાઈન ક્વિઝિસ આપણે રમાડી શકીએ છીએ અને એ ઓફલાઈન પણ રમાડી શકીએ છીએ. તો એની અંદર પણ ક્વિઝિસ બનાવી. અને આ બધાનું MIT એપ જે પ્લેટફોર્મ છે તો એમાં પણ એપ્લિકેશનો બનાવવાની શરૂઆત કરી. એટલે MIT એપ જે પ્લેટફોર્મ છે એનો પણ ઉપયોગ કર્યો. પછી AR લુપ્પા, તો એની અંદર પોતાનું ક્રિએશન પણ મૂકેલું અને પાઠ્યપુસ્તકોને AR/VR સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન એ સમયે કરેલો અને એ બેસ્ટ રિસર્ચ તરીકે પણ પસંદ થયેલો. ત્યારબાદ 360 વર્ચ્યુઅલ ટૂર. અત્યારે આપણે જોઈએ દાખલા તરીકે આગ્રાનો લાલ કિલ્લો, 360 વર્ચ્યુઅલ. હા, તો 360 વર્ચ્યુઅલ તમે સર્ચ કરશો તો તમને મળશે, પણ કોઈ પણ એક જ ઇમેજ મળશે જે 360 એંગલથી તમે જોઈ શકો. જ્યારે મને એ વિચાર આવ્યો કે આ કેમ અલગ અલગ અંદર આખો પ્રવાસ બાળકને થઈ જાય અને છેલ્લે જવાબ આપે એટલે ખ્યાલ આવી જાય કે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ કે કેમ. તો એ પ્રકારની આખો વર્ચ્યુઅલ પ્રવાસ બનાવ્યો કે આગ્રાનો લાલ કિલ્લો, તો શરૂઆતના ગેટ અગર તમે 360 એંગલથી જોઈ શકો. એનો ગેટ હોય ત્યાં આગળ નાનું બટન હોય, એ તમે અંદર ત્યાં ક્લિક કરો એટલે ઓટોમેટિક અંદર જવાય. એની અંદરના સીનને તમે 360 એંગલથી જોઈ શકો. ત્યાર પછી ત્યાં પણ દરવાજાએ બટન હોય, ઓડિયોનું બટન હોય તો ત્યાં ઓડિયો સાંભળી શકો. પછી હજી અંદર જાઓ. છેક અંદર ગયા પછી ત્યાં આગળ 4 બટન હોય, એમાં ઓડિયો હોય, વિડીયો હોય, ટેક્સ્ટ હોય અને ક્વિઝ હોય. એ ક્વિઝ આપો એટલે આખો કોન્સેપ્ટ ક્લિયર થયો કે નહીં એ ખ્યાલ આવી જાય અને એક્ઝિટ હોય એટલે ફરી પાછા મેઇન ગેટ ઉપર આવી જાઓ. એટલે આ રીતનું આખું 360 વર્ચ્યુઅલ ટૂર પ્રવાસ, વર્ચ્યુઅલની દુનિયા તમે બનાવી એમ કહી શકાય. એટલે આ રીતે આ બધા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા એ આઈસીટીમાં ખૂબ જ ઉપયોગ કર્યો છે અને બાળકોને પણ શીખવાડ્યું છે કે કઈ રીતે આ બધી વસ્તુ બનાવી પણ શકાય અને કરી પણ શકાય. અત્યારે તો સ્ક્રેચમાં પણ બાળકો ઘણું બધું કોડિંગ, હા, એ કોડિંગથી બાળકો ઘણું એવું એનિમેશન કરી લે છે, ઘણા ડાયલોગ પણ બનાવી શકે છે. હવે આઈસીટી રસિક શિક્ષક બનવા માટે અને આઈસીટી ઓલરેડી રસિક છે એવા શિક્ષકો માટે તમે શું સલાહ આપશો? સલાહ તો મારી કક્ષાએ જ આપીશ કે બાળકોને જ્યારે કહેતા હોય તો સાથે સાથે એની મર્યાદા પણ ખાસ એની મર્યાદા તો જણાવવી જોઈએ કે એનો મર્યાદામાં ઉપયોગ કરે. ક્યાંક એવું ના બને કે આપણો હેતુ સારો હોય પણ બાળક કોઈ યુટ્યુબમાં કોઈ એવા વિડીયો તરફ કે એડવર્ટાઇઝ તરફ વળી જાય અને એનો દુરુપયોગ થાય. એટલે ખાસ એ સાચવવું. અને આનાથી 100% એ તો જોયું છે કે શિક્ષણ એ સારું બની રહ્યું છે અને સારામાં સારો બાળકો ઉપયોગ કરી રહ્યા છે. એમાં પરિણામમાં પણ સુધારો જોવા મળે છે. એટલે એનો ઉપયોગ ખાસ કરવો જ જોઈએ. અને હવે તો સરકાર દ્વારા પણ આપણને 6 થી 8માં એ ફ્લેટ પેનલ આપવામાં આવી છે, તો એનો ઉપયોગ જેટલો થાય બને એટલો કરવો જોઈએ. એક આઈસીટીને તમે સપ્લિમેન્ટ તરીકે લીધું અને જે બળ છે, જે એક્સેલરેટ કર્યું, શિક્ષણને આગળ વધાવ્યું અને એના લીધે તમને આ પુરસ્કારથી નવાજવામાં આવે છે. હવે આપણે ચાલુ વર્ષે તમને રાષ્ટ્રીય શ્રેષ્ઠ પારિતોષિક એવોર્ડથી જ્યારે નવાજવામાં આવ્યા, આપણા દેશના પ્રથમ નાગરિક જ્યારે તમારું નામ બોલાય છે, એ વખતે તમારા હૃદયમાં શું ભાવ હતો અને શું વિચાર હતો? એ લાગણી પહેલા તો અદ્ભુત હતી, જેને એમ કહેવાય ને કે બોલતા મને આમ
ગૂઝ બમ્સ રૂવાડા ઊભા થઈ જાય છે. તો તમને એટલે સ્વીકાર મને કર્યો આમ ત્યારે કેવું આંખમાં થતું હશે? લાગણીશીલ થઈ જવાય કે એ આખી ફિલિંગ, એ લાગણી જ આખી જુદી હોય છે. એક તો આ જ છે આઈ થિંક આ હા હા તમારા હાથથી. હા 100%. એટલે પહેલામાં પહેલું તો મને ગૌરવ, પ્રાઉડ ફીલ એ હતું કે મહામહિમ રાષ્ટ્રપતિ જ્યાં આગળ બેઠા છે, જ્યાં આગળ મોટી સ્ક્રીન છે અને ત્યાં આમ ધીમે રહીને ડ્રોન વાળું વિડીયો આવતું હોય આખા ગામમાંથી, વાવડી શાળાના ગેટ આગળ આખી સ્કૂલ જ્યારે પ્રેઝન્ટ થતી હોય ને 32 સેકન્ડની અંદર, ત્યારે આમ બસ આમ આપણી છાતી આમ એ થઈ જાય, ગદગદિત થઈ જાય ને આપણે ટટ્ટાર બેસી જઈએ એમ. અને ત્યારે મને પહેલું ગૌરવ એ થયું હતું કે મારું નાનકડું ગામ અને એમાંય નાનકડી શાળા, અને એ શાળાની આજે નોંધ ગવર્મેન્ટે, સરકારે આટલા આયામો, આટલા બધા કહેવાના મતલબ કે જે વિભાગો હતા એમાંથી અમારી પસંદગી થઈ અને પછી ક્રાઇટેરિયામાં અમે બંધ બેઠા અને એ બધી નોંધ સરકારે લીધી. અને એ જ્યારે પ્રેઝન્ટ થયું ને ત્યારે ખરેખર મને એમ થયું કે ના, એક નાનકડી શાળાના આજે રાષ્ટ્રપતિ, મહામહિમ રાષ્ટ્રપતિની સામે એ રજૂ થઈ તો મને બહુ પ્રાઉડ ફીલ થયું એમ કે જીવનની અંદર ખરેખર બહુ સરસ મજાની આ આખી તક મને મળી કે ત્યાં આગળ હું મારી શાળાને ત્યાં સુધી પહોંચાડી શકું. એની પાછળ ઘણા બધા મારા મિત્રો, મારા મુખ્ય શિક્ષક છે, આખો સ્ટાફ છે, મારો પરિવાર છે, મારા પત્ની, બાળકો, મારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, બધાના ઘણા બધાના સહકારથી આ બધું ના હોય ને તો આ બધી વસ્તુ શક્ય નહીં બધાનો. અને એ વખતે ખાસ આ ભાવના, આ બધું મને યાદ આવતું હતું મારા માઇન્ડ મેપમાં, આ બધું સળંગ બધાના ચહેરા, ફ્લેશબેક. હા બધાના ચહેરા કે આ બધાએ મને ક્યાં ક્યાં સહકાર આપ્યો, શું કર્યું, એ બધી વસ્તુ મારા મગજમાં ચાલતી હતી. અને ત્યાં મને એમ થયું કે બસ આ મળી ગયો એટલે અહીંયા પૂર્ણ વિરામ નહીં, આ શરૂઆત છે. સાચી વાત છે કે જો દેશના પ્રથમ નાગરિક આવી રીતે આપણને નવાજતા હોય તો અહીંયા પૂરું નહીં થતું. હવે મારી જવાબદારી ડબલ થાય છે અને વધારે હજી ડબલ તાકાતથી હજી જઈ અને શાળામાં બાળકો સારામાં સારું પરિણામ મેળવે એવા હજી જઈને પ્રયત્નો કરવા જ કે હવે એક દિવસ મારું બાળક ત્યાં હોય અને આ શાળા શિક્ષક દ્વારા નહીં પણ બાળક દ્વારા હવે નેશનલ કક્ષાએ પહોંચે અને એ બાળક નેશનલમાં પહોંચે એવું કંઈક કામ કરવું. ખૂબ જ સરસ અને ઉત્તમ વિચાર છે આપનો. હવે ત્યાં તમારું આતિથ્ય પણ ભારત સરકારે કંઈક ખાસ કર્યું હશે, એ વિશે જણાવશો? બહુ સરસ. એક તો પહેલામાં પહેલું રહેવા ખાવા પીવાની સરસ મજાની સગવડ એ અમારી અશોક હોટલમાં થયેલી. આખું સરસ મજાનું શિડ્યુલ અમને આપી દેવામાં આવ્યું હતું. આગલે દિવસે આપણા સૌના લોકલાડીલા અને આપણા ગુજરાતના, એક જ મિનિટ મિત્રો, સંયોગો વસાત એવું થાય છે કે આજે પોડકાસ્ટ જ્યારે શૂટ થાય છે વાહ, અને સાહેબજી વાત કરે છે, એમનો આજે જન્મદિવસ છે, તો આજે આ પોડકાસ્ટ થ્રુ તમે એમને શું સંદેશ આપશો? એક તો સંદેશમાં તો એ જ કે એમના નામથી આજે દેશ સરસ મજાનો આગળ ચાલી રહ્યો છે અને આવીને આવી સેવા કરે ને દેશને ખૂબ જ આગળ વધારે એવી અપેક્ષા છે અને એવી શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ. એટલે આપણી વાત આગળની અધૂરી હતી કે આગળના દિવસે આપણા સૌના લોકલાડીલા અને સૌથી વધારે દુનિયામાં લોકપ્રિય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમની સાથે 1 કલાકનું ઇન્ટરેક્શન હોય છે. તો એના માટેનું સરસ મજાનું શિડ્યુલ એ તૈયાર હતું. એમની સાથે 4 તારીખે અમે 4:30-5 વાગે અમે ત્યાં એમના પીએમઓ હાઉસ ઉપર અમને ત્યાં લઈ જવામાં આવ્યા અને ત્યાં ખરેખર અમારી આમ અંતરથી 2 વસ્તુ હતી. એક તો નર્વસ પણ હતા ને એટલા જિજ્ઞાસુ, એટલા બધા પ્રફુલ્લિત, આનંદમાં અમે હતા કે ક્યારે સાહેબને જોઈએ, મળીએ, એમની સાથે ચર્ચા કરીએ, વાતચીત કરીએ અને મજા આવી જશે એમ. અને સાહેબ આયા ગ્રુપમાં, અમારી સાથે ફોટો પડ્યો, એમની સાથે વાતચીત થઈ, બધા જે શિક્ષકોની રજૂઆતો હતી એ એમણે સાંભળી અને એમનો પોતાનો જે મેસેજ હતો દેશ માટે, નાગરિકો માટે, જીએસટી પર ખાસ, તો એ સંદેશ એમણે અમને પાઠવ્યો અને બહુ સરસ મજા આવી. એમ લાગ્યું કે ભલે દિલ્હીમાં હતા પણ ગુજરાતમાં એમના ઘરે ગયા હોઈએ એવું એમનો સરસ મજાનું વેલકમ હતું અને મહેમાનગતિ અમને કરાવી. બહુ મજા આવી. બીજે દિવસે એટલે 4 તારીખે 5મી સપ્ટેમ્બરે સવારથી જ વિજ્ઞાન ભવન હોલમાં, બહુ જબરજસ્ત હોલમાં, એક તો હોલની અનુભૂતિ જ કંઈક અલગ છે.
ત્યાં હોલમાં આપણે બેઠા હોઈએ એટલે એ આખા હોલની જે વાઇબ્રેશન, એમાં જે ઓરા આવે છે, એની આખી વસ્તુ જ જુદી છે કે જેને શબ્દોમાં ના વર્ણવી ના શકાય. વણી શકે. અને એ દિવસે પછી આપણે જ્યારે બેઠા હોય, આપણું નામ જાહેર થાય, આપણે જતા આવીએ અને આપણે યુટ્યુબમાં કે ગમે ત્યાં આપણે શોર્ટમાં આવા બધા Viral થતા હોય. હા વાયરલ વિડીયો આપણા નહીં પણ આપણે પહેલા જોયેલા હોય અને આપણે ત્યાં એ સીનમાં આપણે હવે બંધ બેસતા હોઈએ, સાચી વાત છે. ત્યારે એ આખી અનુભૂતિ, એ લાગણી, અને ખરેખર એમઓઈ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ભારત સરકાર, અને એ જે આપણી દેખભાળ ત્યાં રાખે છે ને, એ એક કુટુંબની ભાવનાથી, કોઈ અધિકારી નહીં, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, કોઈ આ રાજ્યનું નહીં, કોઈ આ રાજ્યનું નહીં, ત્યાં જે એકતાની ભાવના, જે નિખાલસતા, જે લાગણી, એના અદ્ભુત એમ જબરજસ્ત એ આખું વાતાવરણ હોય છે, જે આપણને મજા આવી જાય એમ. 2 મિનિટ માટે તો મને એવું લાગ્યું કે હું તમારી સાથે ઊભો છું. એટલો બધો અનુભવ થયો મને તમારી વાતોથી. મને એવું લાગ્યું કે હું એ સભાગૃહમાં બેઠો છું અને આપ માટે જબરજસ્ત તાળીઓ વધાવું છું. હિરેનભાઈ, આપે જે સિદ્ધિ હાંસલ કરી છે એ માત્ર તમારી નહીં, તમારા પરિવારની નહીં, તમારા શાળાની નહીં, તમારા તાલુકાની, સમસ્ત ગુજરાતની છે. અને રાષ્ટ્રપતિ સુધી પહોંચવું ને એ બહુ મોટું સપનું કહેવાય. અને આ સપનું સૌથી નાની ઉંમરમાં તમે હાંસલ કર્યું છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ગર્વ. અને મોદીજીની વાત કરીએ તો 56ની છાતીથી અમારું હૃદય આજે ગદગદી ઉઠ્યું છે. આ સંવાદ ખૂબ જ સફળ રહ્યો અને પ્રેરણાદાયી રહ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.